તો રાજ્યભરમાં કમોસમી વરસાદની ભારે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ભાગોથી ગુજરાત સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડશે તો સાથે સાથે સાબરકાંઠા છે, અરવલ્લી છે, ત્યાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। પાટણ, મહેસાણા જે પણ ઉત્તર ગુજરાતમાં છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો તેની અસર અમદાવાદ અને ગાંધીનગર સુધી પડી શકે છે। ત્યાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે। રાજ્યના અનેક ભાગોમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 8 થી 22 એપ્રિલ સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, જ્યારે પવનની ગતિ હશે 40 કિલોમીટર પ્રતિ કલાકની। કચ્છના ભાગોમાં વધુ પવનની ગતિ રહેશે, સાથે કેરીના પાકોમાં નુકસાનની ભીતિ સર્જાઈ શકે છે। જ્યારે 20 થી 23 એપ્રિલે પણ હવામાન પલટાની શક્યતા છે, એટલે કે ગરમીમાં ભલે વધારો થઈ રહ્યો હોય હાલમાં, પરંતુ અહીંયા વાતાવરણ પલટાવાનું છે। કમોસમી વરસાદ માટે ગુજરાતવાસીઓ તૈયાર રહે। તારીખ 28, 29, 30 માર્ચ અને એપ્રિલની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવશે અને રાજ્યના મહદ ભાગોમાં અનસિઝનલ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તરીય પર્વતીય ભાગોમાં બરફ વરસાદ થવાની શક્યતા રહેશે। આ અસર રાજસ્થાનના સરહદના ભાગો, ગુજરાતના ભાગોમાં, પાટણના ભાગો, કેટલાક મહેસાણા ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લી, સાબરકાંઠાના ભાગો અને કેટલાક પંચમહાલના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા